અને હેલન કેલર જે છે એને એના શિક્ષિકા સાથે છે, એની હાથમાં ડોલ છે અને બંને લર્નિંગ કરી રહ્યા છે, શીખી રહ્યા છે. સો લેટ્સ બિગિન ધ ચેપ્ટર. Helen Keller became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak. So her parents were extremely worried. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. That changed Helen's life. Here's an account of turning points in her life in her own words. ખૂબ સરસ વાત કરી છે આ નાના એવા પેરેગ્રાફમાં મિત્રો, કે ખૂબ નાની ઉંમરમાં હેલન કેલર જે છે એ બહેરા અને અંધ થઈ ગયેલા. તે બહેરા હોવાથી તેમને બોલતા આવડ્યું નહીં, તેથી તેમના માતા પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા. પછી તેમને બહેરા અને અંધ માટેના શિક્ષિકા મિસ સુલિવાન મળી ગયા. તેમણે હેલનનું જીવન બદલી નાખ્યું. તેમના જીવનના સંક્રાંતિ કાળનો અહેવાલ અહીં તેમના જ શબ્દોમાં આપ્યો છે. સો લેટ્સ લર્ન ઇટ. I still remember that morning of the year 1887. I was just 7 years of age then. My teacher, Annie Sullivan, came to our house that day. Next day, she led me into her room and gave me a doll. I played with it for a while. Then Miss Sullivan made some finger movement on my palm. It was an exciting experience. I got interested in that play and started imitating the movements that she made with her finger. When I finally succeeded in doing that correctly, I was thrilled. I didn't know that I was spelling DOLL. What it means to say, friends? એ શું કહેવા માંગે જોઈએ આપણે, કે 1887ના વર્ષની એ સવાર હજુ મને બરાબર યાદ છે. એ વખતે હું 7 વર્ષની જ હતી. એ દિવસે મારા શિક્ષિકા જે છે એન સુલિવાન અમારા ઘરે આવેલા. બીજા દિવસે તેમણે મને તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી એટલે કે ડોલ રમવા માટે આપી, DOLL. થોડી વાર હું તેનાથી રમી. પછીથી મિસ સુલિવાને મારી સાથે અથવા તો મારી પાસે બેસીને મારી જે હથેળી છે એમાં પોતાની આંગળીથી અથવા આંગળી જે છે ફેરવા લાગી. આ એ રોમાંચક અનુભવ હતો. મને એ રમતમાં રસ પડ્યો અને તેમણે ફેરવેલી આંગળીની હું નકલ કરવા લાગી. હું જ્યારે બરાબર એ નકલ કરવામાં સફળ થઈ ત્યારે હું ઉત્તેજિત થઈ ઉઠી. કેમ કે મને ખબર નહોતી કે હું DOLL એટલે કે ડોલનો સ્પેલિંગ લખી રહી હતી. સો એક્સિલન્ટ એક્સપેરિમેન્ટ એઝ વેલ વી કેન સે. એને અનુભવ પણ અદ્ભુત થયો. સાથે સાથે એક અંધ અને બહેરી વ્યક્તિને શીખવાડવા માટેનું ફર્સ્ટ સ્ટેપ. હેટ્સ અપ ટુ યુ મેમ. બેંગ ઓન. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. Some day later, we were walking in our garden. Suddenly, my teacher put my hand under a water tap. As the cold flow of water ran over one hand, she spelled water, that is WATER, on my other palm. We played this game every day, touching different objects. It awakened my soul. I came to know that everything had a name. Now each name gave birth to a new thought. Every object I touched seems to throb with life. Aha! I was connected with the world through all the words. Miss Sullivan used to take me to long walks every morning. I had a lot of questions to ask. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into baby's ears or ear. My teacher satisfied my curiosity. Now everything around me was full of life, love and joy. અદ્ભુત એક્સપિરિયન્સ છે ફ્રેન્ડ્સ. અહીંયા એ એક એવી વ્યક્તિ કે જેણે દુનિયાને નથી જોઈ, હવે એ અન્ય સુલિવાનની મદદથી, શબ્દોના મદદથી એ દુનિયાની સાથે વાકેફ થઈ રહે છે અને અચાનક એ આખી દુનિયા જે છે એના માટે એ જીવંત થઈ જાય છે. શું કહે છે કે 1887ના વર્ષની એ સવાર હજુ મને બરાબર યાદ છે. અને એ જ્યારે એનો એ સમય બદલાય છે ત્યારે એ સવાર જ્યારે એ એના શિક્ષિકાને મળે છે અને પછી એનું જીવન કેમ બદલાય છે કે થોડા દિવસો પછી અમે અમારા બાગમાં ફરી રહ્યા હતા. અચાનક જ મારી જે શિક્ષિકા છે એને મારો હાથ પાણીના નળ નીચે ધર્યો. તમે જોઈ શકો છો ચિત્રમાં મિત્રો કે અહીંયા જે ટેપ છે એ નથી પણ હેન્ડ પંપ છે, જેને આપણે ડોલ કહીએ છીએ, સોરી આપણે એને ડંકી કહીએ છીએ. અને નીચે જો તમે લાકડાની ડોલ પણ દેખાય છે તમને. તો એ જે છે એ નળની નીચે હાથ નહીં પરંતુ એ જે હેન્ડપંપ છે એની નીચે અહીંયા હાથ બતાવવામાં આવ્યો છે. બટ ધ કન્સર્ન ઇઝ દેટ વોટર, એટલે બીજી હથેળીમાં WATER વોટર જે છે એ લખે છે. એટલે શું કહે છે કે ઠંડા પાણીની ધાર મારા હાથ પર પડી રહી હતી ત્યારે તેમણે મારી બીજી હથેળીમાં વોટરનો સ્પેલિંગ લખ્યો.
જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરી અમે રોજ આ રમત રમતા. આથી મારો આત્મા જાગી ઉઠ્યો. દરેક વસ્તુને નામ હતું તેને મને ખબર પડી. હવે દરેક નામ નવા જ વિચારને જન્મ આપતું હતું. જેને સ્પર્શ કરતી તે દરેક ચીજ મને જીવંત લાગતી. અરે, બધા શબ્દો દ્વારા હું વિશ્વ સાથે સંપર્કમાં આવી. રોજ સવારે મિસ સુલિવાન મને દૂર સુધી ચાલવા અથવા તો ફરવા લઈ જતા. પૂછવા માટે મારી પાસે અનેક પ્રશ્ન હતા. હું તેમની હથેળીમાં કંઈક લખું અને બદલામાં તેઓ જેવી રીતે લોકો બાળકના કાનમાં કંઈક કહેતા કે તેવી રીતે મારી હથેળીમાં એ લખતા. મારા શિક્ષિકાએ મારી જિજ્ઞાસા સંતોષી. હવે મારી આસપાસની દરેક વસ્તુ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. મિત્રો, આઈ રિયલી હેટ્સ ઓફ ટુ ધ ટીચર કે જેમણે એક અંધ અને બહેરી જે વ્યક્તિ છે, જે ખરેખર સાંભળી નથી શકતી અથવા તો જોઈ નથી શકતી, એનું જીવન આખું બદલી કાઢ્યું છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. જો તમને આ પાઠ ગમ્યો હોય તો આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, જેથી મેક્સિમમ લોકો સુધી આ જે નોલેજ છે પહોંચી શકે. તમારા જે સુઝાવ છે એ કમેન્ટ્સમાં આપો, સો દેટ વી કેન ઇમ્પ્રૂવ અ લોટ. Thank you once again. Thank you so much. Keep coming to Purvanil Education. A stage, rather we say a second stage of learning was more difficult. It was also based on the sense of touch. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. I learned to speak through the movements of the lips and the vibration in the throat. When I utter my words or word, it gave me a boundless delight. Now I started talking with my toys, stones, trees, and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her, and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. અદ્ભુત એના જે એક્સપ્રેશન્સ છે એ આપણે શબ્દોમાં કદાચ વર્ણવી ના શકીએ એવો એને આનંદ થઈ રહ્યો છે કે અમારા શિક્ષણનો જે બીજો તબક્કો હતો તો વધારે અઘરો હતો. એ પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. મિસ સુલિવાન એક શબ્દ બોલે અને મારે તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહેતા. હોઠના હલનચલન અને ગળાના કંપનની જે ધ્રુજારી થાય છે ગળામાં, એનાથી હું બોલતા શીખી. હું જ્યારે મારો પ્રથમ શબ્દ બોલી ત્યારે મને અપરંપાર આનંદ થયેલો. હવે હું મારા રમકડા, કાંકરા અને બાગના વૃક્ષો અને પક્ષીઓ સાથે વાત કરવા લાગી. મારે જ્યારે મારી બહેનને બોલાવી હોય, તમે મારી બહેનને જ્યારે બોલાવી તે મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયા. ઉપરાંત મારો કૂતરો મારી સૂચનાઓનું પાલન કરતો હતો. હું બોલી શકતી હતી, એક ચમત્કાર હતો, આ મિરેકલ, અદ્ભુત ચમત્કાર કહી શકાય કે when I studied seriously it seems more like play than work. Whenever anything delighted or interested to me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught subject like science by making it so interesting that I remembered everything. એવું કહેવા માંગે છે કે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે પણ મને એ કામ કરતાં રમવું વધારે અથવા તો રમવા જેવું વધારે લાગતું હતું. જ્યારે જ્યારે મને આનંદ થાય કે રસ પડે ત્યારે મારા જે શિક્ષક છે મિસ સુલિવાન, જાણે કે પોતે જ એક નાની છોકરી હોય તેમ તે વિશે વાત કરતા. તેઓ વિજ્ઞાન જેવા વિષયોને કેટલા રસમય બનાવીને શીખવાડતા કે તેમણે શીખવાડેલું બધું મને હજી યાદ રહેતું. એને હંમેશા લાંબા સમય સુધી યાદ રહેતું હતું ફ્રેન્ડ્સ. So finally my teacher began teaching me to read. હવે નેક્સ્ટ સ્ટેપ્સ આવે છે કે એના જે શિક્ષક છે એને વાંચતા શીખવાડે છે. I first read raised letters and later on read with Braille. I learned to write with both ordinary as well as Braille typewriter. I was well on my path of becoming a well-educated person. I was provided all the possible opportunities to develop my abilities and I made it the maximum use of them. જે એને એબિલિટીઝ હતી એ પૂરેપૂરી બતાવે છે, એ ઓપોર્ચ્યુનિટી જે છે એનો એને પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. શું કહે છે મિત્રો કે છેવટે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવાનું શરૂ કર્યું. પહેલાં તો મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા. થોડા સમય બાદ બ્રેલ લિપિમાં વાંચતા શીખી. હું સાદા તેમજ બ્રેલ ટાઈપરાઇટર વડે લખતા શીખી. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર પ્રગતિ કરી રહી હતી. મારી ક્ષમતાઓને વિકસાવવાની બધી જ શક્ય તક મને આપવામાં આવી અને મેં તેનો મહત્તમ ઉપયોગ કર્યો. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો અને હું વ્હાઇટ હાઉસમાં હવે જે છે નેક્સ્ટ સ્ટેપમાં એવું કહે છે કે એ જે ક્ષમતાઓ છે એ વિકસાવ્યા પછી એ વ્હાઇટ હાઉસ જે છે એમાં એના જે કૌશલ્ય છે એના મદદથી એ પ્રેસિડેન્ટને પણ મળવા જાય છે. શું કહે છે કે I developed a great confidence and I even visited the president Cleveland at the White House.
શું કહે છે કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ જે છે ક્લિવલેન્ડ તેને પણ મળી. In 1890, at the age about 10, I moved to the Perkins Institution. Here, my teacher Anne Sullivan continued to teach me. I could make friends with other blind children here. My loneliness began to disappear, and my progress of learning improved quite well. I learned Latin, German, and arithmetic. એ જે પર્કિન્સ છે ત્યાં જાય છે 1890ની વાત કરે છે કે લગભગ 10 વર્ષની ઉંમરે હું પર્કિન્સમાં જે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન છે એમાં પ્રવેશ લીધો. અહીં મારા શિક્ષિકા એન સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. અહીં બીજા અંધ બાળકો સાથે હું મૈત્રી કરી મારી એકલતા દૂર થઈ અને મારા શિક્ષકની પ્રગતિ અથવા તો મારા શિક્ષણની જે પ્રગતિ છે એમાં પણ મારો જે રસ છે એ સારી રીતે દેખાઈ આવ્યો અને સારી રીતે હું આગળ વધી. હું લેટિન, જર્મન અને ગણિત ભાષા પણ ત્યાં શીખી એવું કહેવા માંગે છે. In 1896, I moved on to a Cambridge school for young ladies in આ જે વર્ડ છે ફ્રેન્ડ્સ એને ખાસ યાદ રાખજો, MASSACHUSETTS. એનું જે ઉચ્ચારણ છે એ કંઈક આવું છે, મેસેચ્યુસેટ્સ. ફરી વાર કહું છું, મેસેચ્યુસેટ્સ. યાદ રાખજો એને. This was really a great achievement for a lady like me who was blind, deaf, and could barely produce sound for communication. I began writing poems and stories. Shortly before my examination, I lost my father. Although emotionally disturbed, I did my best in the examination. My teacher could not accompany me with the examination hall. There, a teacher spelled out the questions in my hand and I typed out the answers. When the result was declared, I was so full of joy and hear that I had passed all the subjects. શું કહેવા માંગે જોઈએ આપણે? એવું કહેવા માંગે છે કે 1896ની વાત છે કે 1896ની પહેલાંનો જે તમે પેરેગ્રાફ મેં સમજાવો કે એ જે પર્કિન્સની ઇન્સ્ટિટ્યુશનમાં જાય છે ત્યાં બધાની મિત્રતા કેળવે છે. પછી ત્યાંથી એ ગણિત, લેટિન ભાષા જેવી ભાષાઓ શીખીને ગણિત શીખીને પછી મેસેચ્યુસેટ્સ નામની જે જગ્યા છે કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ત્યાં એ 1896માં પ્રવેશ લે છે કે મારા જેવી અંધ, બધિર અને વાતચીત માટે મુશ્કેલીથી થોડા શબ્દો બોલી શકતી સ્ત્રીઓ માટે આ ખરેખર એક ખૂબ મોટી સિદ્ધિ હતી. મેં કવિતા અને વાર્તા લખવાનું શરૂ કર્યું. મારી પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ મારા પિતાનું અવસાન થયું હતું. માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં મેં પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી. મારા શિક્ષિકા મારી પાસે અથવા તો મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શક્યા ન હતા. ત્યાં એક શિક્ષિકા મારા હાથમાં પ્રશ્નો લખતા અને હું જે ઉત્તરો છે એ ટાઈપરાઇટર પરથી ટાઈપ કરતી. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે મને બધા જ વિષયોમાં હું ઉત્તીર્ણ થઈ. તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. She was very much delighted that she passed all the subjects. And then what she says, I remember my first day at the Redcliffe College in 1900s. I knew there were challenges in my way, but I was eager to overcome them. The professors looked far away as if they were speaking through a telephone. The lecture was spread into my palms as rapidly as possible. I would note down whatever I remember when I went back home. Here, I began to write about myself. I wrote the story both in Braille and on the normal typewriter. The story of my life was edited by John Massey. The writing was published in a magazine in 1903 and I was paid for it. We the blind are as you can say અહીંયા જે બે પેરેગ્રાફ છે, આ બે પેરેગ્રાફ એમાં શું કહેવા માંગે છે કે એને હજી યાદ છે કે 1900માં રેડક્લિફ કોલેજમાં પહેલો દિવસ, when she went to the Redcliffe College the first day, એને યાદ છે હજી કે મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી જે હું જાણતી હતી પણ તેમના પર વિજય મેળવવા હું આતુર હતી. અધ્યાપકો જાણે કે ટેલિફોન દ્વારા બોલતા હોય તેટલા દૂર લાગતા હતા. બને તેટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાનો ઉતારવામાં આવતા. ઘેર આવીને હું જે કંઈ યાદ રહેતું તે નોંધી લેતી અથવા નોંધ કરતી અને એ યાદ રાખવાની કોશિશ કરતી. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. મેં આત્મકથા બ્રેલમાં અને સાદા ટાઈપરાઇટર પર લખી. મારી આત્મકથાનું સંપાદન જોન મેસી દ્વારા કરવામાં આવ્યું હતું અને 1903માં આ લેખ એક સામાયિકમાં પ્રસિદ્ધ થયો અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. અને અહીંયા શું કહે છે, એન્ડ ધ લાસ્ટ વન કે વી ધ બ્લાઇન્ડ આર indebted to Louis Braille as mankind is to Gutenberg. એ એવું કહેવા માંગે છે કે જે માનવજાત જે છે એ ગ્યુટેનબર્ગનું ઋણી છે તેમ અમે અંધજન લુઈ બ્રેલીના ઋણી છીએ.
સો ફ્રેન્ડ, અમેઝિંગ એક્સપેરિમેન્ટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એક્સપિરિયન્સ અદ્ભુત છે કે એક અંધ વ્યક્તિ જે સાંભળી નથી શકતી એ આટલું મોટું અચીવમેન્ટ હાંસલ કરે છે. હોપ તમને આ વિડીયો પરથી ઘણું બધું શીખવા મળ્યું છે. જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ લોકોને શેર કરો, જેથી કરીને બધાને આજે પૂર્વાનિલનો એક નવતર પ્રયાસ છે એના થ્રુ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. Keep coming. Stay tuned to the Purvanil Education. 20th June 1904, I graduated from the Redcliffe College. I felt proud that I became the first deaf-blind person to earn a Bachelor of Arts degree. I began to feel that I must educate people on the ways to help the blind. My prime goal in my life was to spread awareness regarding to poor and neglected state art of the blind people or blind, their innate abilities and their inspirations. I had to raise funds not only to sustain a living for myself, but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. I strongly felt that I must give the others what I had gained from my teacher and આટલું સરસ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી, આટલી સરસ મજાની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પણ એમની જે નિખાલસતા છે મિત્રો, એ આ પેરેગ્રાફમાં સાફ સાફ દેખાય છે. એવું કહેવા માંગે છે કે 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. સ્નાતક મતલબ મિત્રો BA, બેચલર ઓફ આર્ટ્સ ની પદવી પ્રાપ્ત કરનારી હું પ્રથમ બધિર અંધ વ્યક્તિ હતી. તેનો મને ગર્વ થયો. મને લાગ્યું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. મારા જીવનનો મુખ્ય ધ્યેય અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ, તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે જાગરૂકતા ફેલાવવાનો હતો. મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં, પણ બીજા અંધજનોના જીવનમાંથી અંધકારને દૂર અથવા તો દુઃખને દૂર કરવાની યોજનાઓ શરૂ કરવા માટે ભંડોળ ઊભું કરવું હતું. મારા શિક્ષિકા એન પાસેથી મેં જે પ્રાપ્ત કર્યું તે મારે બીજા બધાને આપવું જ જોઈએ તેવું મેં અથવા તો મને દ્રઢપણે લાગતું. સી ધ થોટ મેન્સ, એના વિચારો કેટલા ઉમદા છે. Then came a dark cloud in my sky. I was deeply concerned about that. My teacher's eyesight was overseeing day by day. As a result, she could not see clearly. She was brave enough to fight against her problem, but I was sorry because she did not heed to her problem of her eyes. Instead, she continued to help me. At last, my teacher lost her eyesight completely and became blind by the year 1935. She sacrificed her eyesight for me. What a great sacrifice it was. If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. I cannot think myself apart from her. My heart always speaks. I love you, teacher. આ એના જીવનનું એક કાળું વાદળ કહી શકાય, ડાર્ક સાઇડ કહી શકાય, ડાર્ક ક્લાઉડ કહી શકાય કે પછી મારા જીવનમાં આકાશમાં એક કાળું વાદળું આવ્યું. મને તે વિશે ખૂબ ચિંતા થતી. મારા શિક્ષિકાની આંખો નબળી પડતી અથવા પડી રહી હતી, તેથી તેઓ સ્પષ્ટપણે જોઈ શકતા ન હતા. જેને સુલિવર છે એમની આંખો દિવસે દિવસે નબળી પડવા લાગી હતી. તેઓ હિંમતવાળા હતા અને તે સમસ્યા સામે ઝઝૂમતા. તેમણે પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. તેથી મને ખૂબ દુઃખ થતું. છેવટે મારા શિક્ષિકાએ તેમની દ્રષ્ટિ ગુમાવી અને 1935માં તેઓ અંધ થઈ ગયા. મારા માટે તેમની જે દ્રષ્ટિ છે એનું બલિદાન આપી દીધું છે. કેટલું ભવ્ય બલિદાન! જો તેમણે મને ભણવા માટે પ્રોત્સાહન અને આધાર આપ્યા ન હોત તો આ વિશ્વની જે સૌંદર્ય છે અથવા તો સૌંદર્ય જે છે, સુંદરતા જે છે, હું માણી શકી ન હોત. હું મારી જાતને તેમનાથી અલગ કલ્પી જ શકતી નથી. હું મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે, ગુરુજી હું તમને પ્રેમ કરું છું. આઈ લવ યુ સો મચ ટીચર. એક્સિલન્ટ ચેપ્ટર મિત્રો, કે એક શિક્ષકનો બાળકના જીવનમાં શું રોલ હોય છે એની વાત કરી છે. અને ખરેખર એ વાક્ય મને હજી યાદ આવે છે કે કોણ કહેતા હૈ કે આસમાન में छेद नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. આટલી અદ્ભુત ઇન્સ્પિરેશનલ સ્ટોરી જે છે એ આપણે હેલેન કેલરના જીવન પરથી મળે છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.